વરસાદમાં ખાવાની મજા પડે તેવા ચટપટા લસણિયા બટેકા બનાવવા માટે મસાલો તૈયાર કરી લઈએ. પેનમાં 3 મોટી ચમચી તેલ, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી રેગ્યુલર લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મસાલો મિક્સ કરી લઈએ. બાફેલી બટેકી ઉમેરીને મસાલા સાથે બરાબર કોટ થઈ જાય એ રીતે મિક્સ કરી લઈએ. ઢાંકીને 30 મિનિટ માટે મૂકી દઈએ. 10 થી 11 નંગ જેટલા કાશ્મીરી સૂકા મરચાંને અડધી કલાક માટે ગરમ પાણીમાં પલાળી લીધા છે. મરચાં એકદમ સોફ્ટ થઈ ગયા છે. બધું પાણી નિતારી લઈએ. મિક્સર જારમાં મરચાં એડ કરી દઈએ. લસણની કળી એડ કરી દઈએ. અડધો કપ પાણી, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને પેસ્ટ તૈયાર કરી લઈશું. કડાઈમાં 3 મોટી ચમચી તેલ ઉમેરીએ. તેલ ગરમ થાય એટલે હિંગનો વઘાર કરી લઈએ. તૈયાર કરેલી લસણની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લઈએ. ધીમા ગેસ ઉપર 5 મિનિટ માટે થવા દઈએ. વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે. લસણની પેસ્ટ એકદમ બરાબર કૂક થઈ ગઈ છે. ઉપરથી તેલ છૂટું પડવા લાગ્યું છે. મસાલામાં હળદર પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલા પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ. મસાલાને 1 મિનિટ માટે થવા દઈએ. તેલ છૂટું પડવા લાગ્યું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તૈયાર કરેલી પેસ્ટ જ્યારે ગરમ હોય ત્યારે જ બટેકામાં ઉમેરી દઈએ. લીંબુનો રસ, કોથમીરના પાન ઉમેરીને મિક્સ કરી લઈએ. લસણિયા બટેકા તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ.